આ સ્કૂલનું ઉદ્ઘાટન કરેલું છે. બરોબર. આજે કોણ છે સ્નાન બરોબર લાશો બાળવામાં આવે પણ ગમે તેટલી લાશો બાળવામાં આવે. હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધા મોજમાં જશો અને મસ્તીમાં છો. તો આજે પણ હું કંઈક સારું એવું મારા પપ્પા સાથે જવાનો છું. મારા પપ્પા કે આજે હું તને લઈ જાઉં ફરવા, અને જે કંઈક પાંડવ યુગ છે એના વિશે જે કહાની છે, પપ્પા આજે મને લઈ જવાના છે. મારા પપ્પા તો બહુ ફર્સ્ટ ટાઈમ હું મારા પપ્પાએ કીધું કે હું તને પાંડવ યુગ આજે જે ચર્ચા કરવાની છે પાંડવ યુગ માટે, તો એ જે કહાની છે એ આજે હું તને લઈ જાઉં. તો આજે આપણે કઈ જગ્યાએ જવાના છીએ અને પપ્પા કઈ જગ્યાએ લઈ જવાના છીએ, તો તમે કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર રહો. કેમ કે આજે લઈ જાય છે પપ્પા, તો હું અને મારા પપ્પા બંને નીકળી ગયા છીએ હવે, અને તમે આ બ્લોગની અંદર એન્ડ સુધી જોયા કરો. અને પપ્પા પણ રેડી થઈ ગયા છે અને બાઇક લઈ લે છે પપ્પા. તો હું અને મારા પપ્પા બંને જવાના છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગની અંદર તો ફટાફટ આપણે નીકળીએ અને જોઈએ કોણ કોણ સાથે આવે છે, અને પાંડવ યુગ વિશે કઈ રીતના ચર્ચા, પાંડવ કઈ જગ્યાએ રહે છે અને કઈ જગ્યાએ શું કરે છે એના વિશે આપણે અહીંના અમારા ગામડાના આજુબાજુ ગામડું છે જોરદાર ત્યાં જોવા લાયક છે. તો હું ત્યાં જઈશ અને ત્યાંનું ગામડાનું નામ અને તે ચર્ચા કરતો. ચલો ફટાફટ મળીએ. લેટ્સ ગો. તમે જુઓ, આ છે મારી સ્કૂલ. હું નાનો હતો ત્યારે ભણ્યો હતો. અત્યારે રિનોવેશન જોઈ શકો છો. અત્યારે બહુ જોરદાર કામ ચાલુ છે. કેમ કે એવું હતું ને કે બહુ જૂની સ્કૂલ છે, એટલે અત્યારે બધું કામકાજ ચાલુ કર્યું છે. સ્કૂલના પાછળ જે તળાવ છે ત્યાંથી હું નીકળેલું કે કઈ જગ્યાએ જવાનું છે. તમે આ બ્લોગની અંદર કન્ટિન્યુ બ્લોગ જોતા રહેશો તો તમને ખ્યાલ હશે. અમારા જે સ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલ, એના પાછળ જે તળાવ છે એ પણ કંઈક અલગ છે. અત્યારે તમે જોઈ શકો છો આખું ભરાઈ ગયું છે. આ ધરોઈનું પાણીથી જે ભરાય છે આખું તળાવ તમે જુઓ. આ અમારા સ્કૂલની પાછળ આ જે સ્કૂલ છે આ સ્કૂલની પાછળ તળાવ છે, અને એના માટે પણ આ બધું છે મહાદેવ છે. ત્યાં પણ બજરંગબલી દાદાનું મંદિર છે. તો આ રીતના તો જુઓ ને મારા પપ્પા નીકળી ગયા છે. આજે તો પપ્પા મોજ કરાવવાના છે. મારા પપ્પા તો કંઈક અલગ છે. તો કન્ટિન્યુ જોવાનું ભૂલશો નહીં. આ તમે જુઓ તળાવનો નજારો આટલા રીતે કેવો લાગે છે. સામે જે આપણે મંદિરે ગયા હતા ત્યાં નાઇટ વોક એ છે બરોબર. તો ફટાફટ ચલો આપણે મળીએ. તમને બ્લોગ કન્ટિન્યુ જોવાનો સપોર્ટ કરતા રહો. આવો કંઈક સપોર્ટ કરતા રહો. કંઈક સારું એવું લાવશું. ચલો મળીએ બરાબર. મિત્રો આ છે ગોરીસણાનો પેટ્રોલ પંપ. તો હવે આપણે તમે જોઈ શકો છો સામે બોર્ડ છે સ્કૂલનું. પ્રાઇમરી સ્કૂલ જોઈએ, હાયર સેકન્ડરી સ્કૂલ. હું કઈ જગ્યાએ કઈ સ્કૂલના અંદર 8 થી 12 ધોરણ ભણ્યો, 8 થી 12 ધોરણ ભણ્યો એ સ્કૂલ કઈ છે એ સ્કૂલ હું તમને બતાવીશ. તો તમને મારા જે અહીંના જે સંબંધીઓ છે એમને તો ખ્યાલ હશે કે આ સ્કૂલ કઈ છે. તમે જુઓ હાયર સેકન્ડરી સ્કૂલ ગોરીસણા. તો અહીંયા આપણે 8 થી 12 ધોરણ અહીંયા ભણ્યા છીએ. તો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અહીંયા. શિક્ષકોનું પણ બહુ જોરદાર એમનો પણ નોલેજ છે. ગુરુજીઓ સારા એવા છે, આપણને સપોર્ટ સારો એવો કરે છે. 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તો બધા આવી રહ્યા છે. સ્કૂલનું નામ બહુ છે જોઈ શકો છો અહીંયા ગોરીસણાની અંદર. તો નવા પર સપોર્ટ કરતા રહે છે બધા. ધોરણમાં પડે તો ચલો આવી ગયા છીએ. તો કઈ જગ્યાએ જઈએ તો કન્ટિન્યુ. મિત્રો તમે આજે સ્ટેચ્યુ મેં તમને બતાવ્યું મહાદેવનું, એ સ્ટેચ્યુ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે મૂર્તિ દોરું જોઈને કે આ મૂર્તિ કઈ જગ્યાની છે. તો આપણે આવી ગયા છીએ ખેરાલુ તાલુકાનું નાનું એવું ગામડું એ વગવાડી ગામની અંદર. વગવાડી ગામની અંદર આજે મારા પપ્પા લાવ્યા છે. તો આજે કઈ જગ્યાએ શું બતાવવાના છે તો તમે કન્ટિન્યુ આ બ્લોગની અંદર રહો. તમે જુઓ બોર્ડ હું તમને બતાવું છું. વગવાડી ગામ થઈ ગયા છે આપણે. વગવાડી ગામનો નજારો છે આખો બહારનો. આ છે બોર્ડ. તમે જોઈ શકો છો આ રીતના છે વગવાડી ગામ. આવી ગયા છીએ આપણે વગવાડી ગામની અંદર. તો આપણે કઈ જગ્યાએ જવાના છે તમે કોલ કરો, માઇન્ડ કેચઅપ કરો. અહીંયા બધો જ ખ્યાલ હશે કે કઈ જગ્યાએ જવાના છે. તો આજે જોવા વગવાડી ગામ છે. પપ્પાના કઈ જગ્યાએ આજે પપ્પા લઈ જાય છે મને પણ ખ્યાલ નથી. પપ્પાએ કીધું છે કે હું તમને લઈ જાઉં છું આજે. તો આપણે જરા જોઈએ કઈ જગ્યાએ પપ્પા લઈ જાય છે. આવી ગયા છીએ અને બંને તમે જુઓ આ એક જોરદાર જગ્યા છે જે અમારા જે અહીંયા આજુબાજુના જે પણ ગામડાઓ છે બરાબર મિત્રો. તો ત્યાંના કેમ અહીંયા આ જગ્યા ઉપર આવે છે, શું છે શું નહીં, એ બધું જ રહસ્ય આજે હું બતાવવાનો છું તમને. તો આ બ્લોગ એન્ડ સુધી જોયા કરો. હું મારા પપ્પાને લઈને આવ્યો છું. તો મારા પપ્પા મને લઈને આવ્યા છે. અંદર વખતે હું મારા પપ્પાને લઈ જતો, પણ આજે મને મારા પપ્પા લઈને આવ્યા છે. તો તમે જુઓ, નિહાળો આપણો બ્લોગ. તમને આમાંથી આપણા જે 10% વ્યક્તિઓને ખ્યાલ છે કે ભાઈ હા આ જગ્યા પર આ વસ્તુ આવેલું છે, આ સ્થળ આવેલું છે. તો હું એ સ્થળે લઈને આવ્યો છું. ચલો આપણે આવી ગયા છીએ. તમે જુઓ આ રીતના છે ત્યાંનો નજારો બધો. બહુ જોરદાર સારું એવું છે જોવાલાયક. તો હું તમને બતાવું છું. ચલો મળીએ. આવી ગયા છીએ આપણે જે વગવાડીની અંદર જે બાણગંગા કહીએ છીએ આપણે. વગવાડી એવું ગામ છે જે
ખેરાલુ તાલુકાની અંદર આવેલું છે. તો ત્યાં જે રીતના મારા પપ્પાએ આજે લાવ્યા છે, તો તમે જો મારા પપ્પા એમના ફ્રેન્ડ છે, બરોબર. તો અહીંનું જે રીતના આ કુંડ છે, બરોબર, પાંડવ યુગ વખતનું છે. તો એ કઈ રીતના છે અને કેટલા સમય માટે છે અને કઈ રીતના પાણીનો પણ ઉપયોગ અહીંયા પાણી હતું, આ તમે જો એના વિશે આપણે અહીંયા પેલા પાણી હતું, બરોબર, અને અત્યારે પાણી નથી. પાણી કઈ રીતના, કયું બાણ કોને માર્યું, કઈ રીતના શું છે, અહીંયા બાજુમાં નદી છે, એ પણ હું તમને બતાવીશ, બરોબર. તો આ બ્લોગ કન્ટિન્યુ રહેશે, બરોબર. અને જે આ સામે એ પણ હું તમને બતાવીશ, જેટલું પણ કવર થાય તો મારા મિત્રો, વાલા એવા મિત્રો, જો આપણે કાકા આવ્યા છે તો મારા પપ્પાના ફ્રેન્ડ છે, બરોબર. તો એમને આપણે પૂછ્યું, કાકા આપણે જે કુંડ છે પેલા, બરોબર, તો પાંડવ યુગ વખતનું મારા પપ્પાએ મને વાત કરી કે બેટા આ પાંડવ યુગ વખત, તો આ કુંડ તો પહેલા પાણી હતું, તો અત્યારે તમે જાણો કઈ રીતના હતું એનું કઈ? આમાં પાણી હતું, પણ નીચે આ મંદિરનું કામ ચાલુ થયું ને એટલે તળિયું મારવામાં આવ્યું, એટલે પાણી અંદર શોષ થઈ ગયું છે. બરોબર. અજ્ઞાતવાસમાં વિરાટનગરમાં જે આપણા હાલનું વડનગર અને એ સમયનું વિરાટનગર, ત્યાંથી પાંડવો ગાયો ચારવા નીકળેલા અને એ વખત ગાયો તરસી હતી. એ વખતે અહીંયા અર્જુને બાણ મારીને ગંગા પેદા કરેલી છે. એના નામ ઉપરથી આપડે બાણગંગેશ્વર મહાદેવ એવું નામ પડેલું છે. બરોબર. અહીંયા જે પાછળ જે આ નદી હતી પહેલા છે બાણગંગેશ્વર, બરોબર. અને અહીંયા બાણ મારીને ગંગા ઉત્પન્ન કરેલી છે. આ નદી સીધી વડનગર શમેલાને ટચ થાય છે. પાણી પ્રકટ કરી અને નદી વહેતી કરીશું. બરોબર. અર્જુને ગંગા, એટલે એના નામ ઉપરથી બાણગંગેશ્વર મહાદેવ નામ પડ્યું છે. બરોબર, બાણગંગેશ્વર મહાદેવ નામ પડ્યું. અને જે આ તો એ પાંડવો સમય અત્યારે એનું રિઝર્વેશન થઈ અને થોડું નવું બનાવવામાં આવ્યું છે. બાકી એઓના સ્નાન માટે કુંડનું સ્નાન કરવા માટે આ કુંડનું ઉત્પાદન કરેલું છે. બરોબર. આ જે કુંડ છે એ સ્નાન કરવા માટે પાંડવોના માટે બનાવેલું છે. અને અત્યારે જે દર્શનાર્થીઓ આવીને અહીંયા સ્નાન કરીને અંદર દર્શન કર્યું છે. બરોબર. છેલ્લા 2-3 વર્ષથી આ તળિયું મારી દીધું ને એટલે પાણી આવતું બંધ થઈ ગયું. બરોબર. તો આપણે આવો થોડા આપણા મિત્રો છે, આપણા બધા ભાઈઓ છે, એમને આપણે અંદર જઈને થોડું બતાવીએ કે ભાઈ જો આ રીતના છે, પહેલા કોતરણી આ રીતના હતી. તો મિત્રો તમે જોયો છો કે આ તમે જોઈ શકો છો, તો તમે આ જોઈ શકો કેટલું ઊંડું છે, આ રીતના છે. પહેલા પાણી આની અંદર હતું, અત્યારે પાણી નથી, એનું રીઝન શું છે? અત્યારે પાણી નહીં, અત્યારે તળિયું મારી દીધું મંદિરના કામ માટે. અહીંયાથી પાણીનો ઉપયોગ કરતા ને એટલે તળિયું મારી દીધું છે. બરોબર. પહેલા પાછું આ પાણી મહિનામાં ચોમાસામાં આપોઆપ કુદરતી ઉત્પન્ન થઈને પાછો ભરાઈ જાય છે આપોઆપ. હા, તો મિત્રો, મારા વાલા મિત્રો, તમે જોયો છો આ આપણા કાકા એવું કહે છે કે આ જે કુંડ છે ને એ શ્રાવણ મહિનાની અંદર આપોઆપ ભરાઈ જાય છે. તો આપણે નેક્સ્ટ વિઝિટ પણ કરશું એક શ્રાવણ મહિનાની અંદર, જોશું. જો અત્યારે દીવડા વગેરે પ્રગટાયેલા છે, મૂકેલા છે, રાત્રિના સમયની અંદર પ્રગટાવતા છે, એ આપણે ઓબ્ઝર્વ કરીએ કે. અને જે આ પાછળ છે આ બનાવ્યું છે એનું શું કહેવામાં આવે કાકા? શમશાન છે. બરોબર. મુક્તિધામ. દરેક ગામડાના લોકો અહીંયા મુક્તિધામમાં આવે છે. આજુબાજુના બધા ગામડા જે સિદ્ધપુર છે ને એ રીતના અહીંયા આવું છે, પણ અહીંયા લાકડાથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. બરોબર. અને અહીંયા કોઈ હાલે પણ લાકડાનો જ ઉપયોગ કરે છે. એવું યંત્રો બંત્રો કોઈ નહીં, સાધનથી ડાયરેક્ટ મરદાને એવું કઈ કરતા નહીં. આ તો તમે જુઓ છો, આ જે મુક્તિધામ પણ છે આની અંદર. તો આની અંદર આજુબાજુના બધા ગામડા અહીંયા જ આવું છે. એનું એક રીઝન છે કે અહીંયા કદી રખાનો ઢગલો થતો નથી. એવું એની જે પરિસ્થિતિ છે એ ગમે જેટલો દિવસનો 2-4 મળવાનું, બરોબર, લાશો બાળવામાં આવે, પણ ગમે તેટલી લાશો બાળવામાં આવે રખ્યાનો ઢગલો થયો જ નથી આજ સુધી થયો નથી. આજ સુધી મને આ 35 વર્ષ થયો, પણ મેં કદી અહીંયાથી ટ્રેક્ટર ભરાતો તો એ નાખ્યો એવું. તો એવું કીધું કે એવી પણ લોક વાયના છે કે ભાઈ અહીંયા જે પણ છે રખ્યાનો જેટલા પણ મરદા બળે છે એની રખ્યા દેખાતી નથી. તમે જુઓ છો ઢગલા, બીજું આપણે કોઈ વસ્તુ બાળતા હોય તો ઢગલા, પણ અહીંયા એવું કશું જ નથી. તો બહુ જોરદાર કાકાએ વાત કરી છે. અને એના બાજુમાં જે મહાદેવનું ભોજનાલય છે, રસોડો, જે આ અગ્નિ સંસ્કાર કરી રસોડું બને જાતે અને લોકો જમે છે. બરોબર. એ બાજુની સાઈડમાં છે. બરોબર. આ જે છે શેર મારે પાછળ. હા, મિત્રો, કાકા એવું કીધું કે પાછળની સાઈડ પણ જે અહીંયા જે વખતે આવે મુક્તિધામે જે લોકો આવે છે એમના માટે સગવડ પણ છે, જમવા વગેરેની જે પણ સગવડો રાખી હોય એ પણ આના પાછળ છે. તો આપણે એ પણ બતાવીએ. આ તમે કાકા એવું કહે છે કે દૂરના માણસો આપણે આવે તો અહીંયા જમવાની પણ સગવડ હોય છે. તમે જુઓ મોટો વોલ છે, બહુ સરસ સગવડ છે. અહીંયા બેસવાની સગવડ છે અને અહીંયા જમવાની હશે ને કાકા? રસોડું બનાવવાની છે. આ રસોડું બનાવવાની સગવડ. બરોબર. એટલે આનું આજુબાજુના ગામડાના જેટલા પણ વ્યક્તિઓ દૂરથી આવે તો એમને જમવા વગેરેની સગવડ મળી રહે કે સાથે આવ્યા હોય. આ વાસણ વગેરે પણ છે, પણ અત્યારે અવ્યસ્ત પડ્યું છે
કેમ કે જેમ જરૂરિયાત પ્રમાણે શું છે હવે કાકા કઈ અહીંયા કોઈ બીજું કઈ આપણા અહીંયા વિવસનું બાળગંગેશ્વર મહાદેવનું મંદિર છે. બરોબર. તો ચાલો મિત્રો આપણે ત્યાં બાળગંગેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જુઓ અહીંયાથી પાછળથી મેં તમને બતાવ્યું, અહીંયાથી આપણે કાકાને બધા જઈએ અને ત્યાંથી તમને બતાવું છું. તો તમે સાઈડમાં જે કુંડ છે એના બાજુમાં જ મહાદેવનું મંદિર છે. તો આ બધી જે છે ને શું છે કાકા, આ બધી સમાધિઓ છે. આ બધી કાકા એવું કહે છે કે બધી સમાધિઓ છે. તો એ આપણે કાકા છે તે અંદર થોડું પૂછ્યું કાકા કઈ શું છે, એમને જેટલો ખ્યાલ હશે એ આજે આપણે સમજાવશે. ખાસ અંદરના જે મહંતો છે ને એની બ્રહ્મલિંગ એ એમની સમાધિઓ છે. બરોબર. અને આ છે અહીંયાના ભોળાગીરી મહારાજની જીવત સમાધિ છે. આ જીવત સમાધિ છે ભોળાગીરી મહારાજની. તો મિત્રો સારું એવું આજે અહીંયા તમે નજીકના જો સારું એવું સ્થળ માનતા હોય તો બહુ મને સારું એવું આજે સ્થળ મારા પપ્પાએ આજે સારું એવું સ્થળ બતાવ્યું છે. કાકાએ સપોર્ટ કર્યો છે આપણને. આ બધી સમાધિઓ છે ત્યાં. આ ઉપરનું જે મંદિર છે ચલો તો આપણે ઉપરના જે મંદિર છે એ આપણે અહીંયા શિવ પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. બરોબર. અને જે પાંડવો સમયે પ્રકટ થયેલું શિવલિંગ છે એ નીચે નીચે છે. તો ચલો મિત્રો, મારા વાલા મિત્રો, આપણે નીચે જઈએ અને નીચે જે સમક્ષ જાતે પ્રગટ થયેલું શિવલિંગ છે એ આજે મેં તમને બતાવું. તો આ જે શિવલિંગ છે આ શિવલિંગ એ જાતે પ્રકટ થયેલું છે. ચતુર્મુખ ચતુર્મુખ. ચતુર્ભુજ મહાદેવમાં કહેવાય છે એને 4 મુખ શિવલિંગને. બરોબર. શિવલિંગ હા 4 મુખ છે. શિવલિંગને 4 મુખ છે. એ તમે જુઓ આપણે હા 4 મુખ છે. 1 2 3 અને 4. બરોબર. આ શિવલિંગ છે એ યુધિષ્ઠિરને એ સમય એવો હતો કે શિવ પૂજા કર્યા વગર જમવું નહીં. હા હા. એટલે ભીમને થોડી ભૂખનો અનુભવ થયો એ વખતે જે રસોઈ બનાવવા પેલા માટીનો વાસણો હતો એની ચોરડી ઉપર ઊંધી પાડી અને પછી શિવ પૂજા એઓને કરાવી દીધી. શિવ પૂજા પતી ત્યાં પછી ભોજન લીધા પછી ભીમે એવું કીધું યુધિષ્ઠિરને કે તમે જેની પૂજા કરી છે શિવલિંગ નહીં, એ માટીનું વાસણ છે, પાત્ર છે. એટલે ભીમે કે ચલો બતાવો. તો જોવા જાય જે ભીમે પટ મારી માટીનું વાસણ આવું લઈને પડ્યું. એના પછી અંદરથી આ શિવલિંગ સ્વયંભૂ મહાદેવની પ્રગટ થઈ છે. તેનો 4 મુખ છે. જે કોટ મારી છે એ કોટનું પણ નિશાન અહીંયા હાજર છે. હા અહીંયા હા બરોબર. અને સામે માતાજીની મૂર્તિ છે, પાર્વતી માતાની. સામે પાર્વતી માતાની મૂર્તિ છે. શંકર ભગવાનની મૂર્તિ બિરાજમાન કરેલી છે. અહીંયા કાળ ભૈરવની મૂર્તિ છે. બરોબર. કશ્યપ અને નંદીની મૂર્તિ છે. સામે ગણપતિની મૂર્તિ છે. ના સારું એવું આપણે આપણને સપોર્ટ કર્યો. તો ચલો આપણે નીકળશું. અને બીજું કંઈ કાકા આના વિશે કંઈ બીજું કંઈ તો આપણા વ્યવસ્થા સમજાય કંઈ ના નીચે મંદિર બીજા બાજુમાં છે મંદિર ગોગા મહારાજનું મંદિર છે. અહીંયા યજ્ઞ થાય દર સોમવારના દિવસ. દર સોમવારે આ શ્રાવણ મહિનામાં તો અહીંયા મેળા જેવું જ માહોલ છે ને? અહીંયા મેળામાં દર સોમવારે વધતા પણ મેળા જેવી પબ્લિક અહીંયા હોય. હા હા દર સોમવારે પબ્લિક બહુ આવે છે શિવ પૂજા કરવા. બરોબર. અને આ જીવત અઘોરી બાપાની ધૂણી છે. બરોબર. જીવત ધૂણી છે કે જેમાં 24 કલાક આગ રહે ચાલુ છે. બરોબર. અને અહીંયા શું કહેવાય કે બાળકો માટે પણ સારી એવી સગવડ છે ને અહીંયા? બાળકોને રમવા માટે હિંચકા ને બધું મૂકેલું છે. હા હા. બાળવાટિકાનું નિર્માણ કરેલું છે. હા, તો મિત્રો તમે જુઓ કે દૂર દૂરથી તમને દેખાતું હશે અહીંયા બગીચા જેવું પણ માહોલ છે. પછી જેટલું બને એટલું સારા એવા વૃક્ષો પણ છે. પછી બાળકો માટે હિંચકા વગેરે બાલવાટિકાનું પણ આયોજન કરેલું છે. કેમ કે આપણા ફેમિલી સાથે આવે તો પણ બાળકોમાં મોજ મસ્તી રહે, તો આવું જરૂરી છે. સારી એવી મોજ મસ્તી છે અહીંયા. તો હું આવે તો મારા પપ્પા પણ લાવે. હું આજે બહુ ખુશ થઈ ગયો છું. તો અહીંયા તો ગોગા મહારાજ મારા આપણા ગોગા મહારાજનું મંદિર એને પણ છે. તમે જુઓ જય ગોગા મહારાજનું મંદિર. આ ગોગા મહારાજનું મંદિર છે. શિવજીના ગોપ કહેવામાં આવે છે. બરોબર. અને આ જે આ એની ધર્મશાળાઓ પાછળ ભોજનાલય બરોબર. અને આ બધી પણ ધર્મશાળાઓનું આયોજન છે. માન લો કે દૂર દૂરથી કોઈ આવે તો એ રહી શકે ને, રહેવા માટે સગવડ પણ મળી રહે અહીંયા. બરોબર. આ તો મિત્રો તમે જુઓ છો કે આ
કોઈ ચાર્જ વગર. ન્યૂઝ કોઈ ચાર્જ નહીં. તો એક માન લો કે કોઈ દૂરથી કોઈ આવે તો અહીંયા રહો. બરોબર. તો જો તમે જુઓ જોરદાર કાકાએ બધું સમજાવી દીધું આપણને. સરસ એવું કાકાએ આજે સમજાવ્યું. તો કાકાનો થેન્ક યુ સો મચ, આભાર એમનો કે આટલો આપણા માટે ટાઈમ ફાળવ્યો. તો તમને સારું આ બ્લોગ વિડીયો સારો લાગે તો તમે લાઈક કરો, કેમ કે હું મારા પપ્પા અને કાકા બધા આવ્યા હતા. તો મારા પપ્પાએ કીધું કે બહુ જોરદાર જોવાલાયક સ્થળ છે. તો આ સ્થળ આવેલું છે વગવાડીની અંદર. ગામમાં આવીને તમે ખાલી પૂછશો બાણગંગેશ્વર મંદિર તો તરત જ બતાવશે ફરવા લાયક બસ સ્થળ. પણ આવે બસ પણ આવે છે. માન લો કે દૂરથી કોઈને આવવું હોય અમદાવાદથી. રાત્રેના સમય બસ અહીંયા રસ જ, સવારે નીકળી જવાનું. હા, તો કાકાએ એક પણ સારું એવું દૂરથી આવવું હોય એના માટે પણ કીધું કે બસની પણ સારી એવી સગવડ છે. તો તમે આવી શકો છો. અહીંયા બસ રહે છે. પછી તમને બીજી કોઈ આજુબાજુના ગામમાં થી આવવા તોય રસ્તો છે. બરોબર. સાગથડાથી આવવું હોય તોય રસ્તો છે, અને આપણે વગવાડીથી આવવું હોય તોય વસ્તુ. બરોબર. તો કોઈ પ્રોબ્લેમ જેવું નથી. તો મિત્રો કોઈ પ્રોબ્લેમ જેવું નથી. તો આવું તો સરસ લાવે છીએ. 3 મહિનાની અંદર ભવ્ય એવા મેળા હોય છે. દર સોમવારે તો હોય છે જ, પણ બહુ સારી એવી સગવડ હોય છે અહીંયા. તો સપોર્ટ કરતા રહો અને આવું નવું સપોર્ટ આપતા રહો. તો આવું નવું બીજું. મિત્રો આપણે બહાર આવ્યા હતા અને જે આ મંદિરનું આપણે લઈ લીધું છે. ભાઈ છે ને અહીંયા બહારની જે પણ આ કુંડના આજુબાજુનું, ભાઈ અંદર સુધી તમે સાફ સફાઈ કરો. આ ભાઈ છે એ સાફ સફાઈ પણ અહીંયા જેટલું આ તમે જુઓ અહીંયા એકદમ ક્લીન એન્ડ હેન્ડ રાખે છે. એકદમ ક્લીન અંદર સફાઈ સારી એવી કરે છે. અહીંયા આ બધું વ્યવસ્થિત રીતના સફાઈ કરે છે. આ કુંડના કોરે મોરે જે પણ કચરો વગેરે છે આ ભાઈ કરે છે. બરોબર. તો ભાઈને મને એવું લાગ્યું કે ભાઈ પણ બધું સાફ સફાઈ વ્યવસ્થિત રાખે છે. તો મને લાગ્યું લાવો ભાઈને. તો આવો સપોર્ટ કરતા રહો. બ્લોગ સારો લાગે તો કન્ટિન્યુ જોતા રહો અને શેર કરતા રહો. તો આપણે સીધા મળીએ. મિત્રો ફાઇનલી રીતે ઘરે આવી ગયા છીએ અને તમે જુઓ વિડીયો બહુ જોરદાર ઇન્ટરેસ્ટ આવી ગયો, કેમ કે બપોર થઈ ગયો, લંચ ખાવાનું થઈ ગયું. મમ્મી શું બનાવી? શીરો. લાલાભાઈનો વખણાયેલો શીરો. મમ્મી શીરો બનાવી દીધો છે. હવે સીધે શીરા ઉપર ધબધબાટી બોલાય. તો ચલો જમવાનું સ્ટાર્ટ કરી લીધું છે. આ છે શીરો. તમે જુઓ મમ્મી દાળ ભાત. અરે વાહ, મમ્મીએ બનાવ્યા છે દાળ ભાત. કુકરની અંદર દાળ છે. તમે જુઓ મમ્મી બરાબર આપણા વ્યવસ્થા. આ દાળ છે. મમ્મી એકદમ કમ્પ્લીટ રીતના બનાવી દીધી. અને હું મારી ફેમિલી અને ટચુકડી ફેમિલી છે. તો અમે તો નીચે બેસીને જમીએ છીએ. તો જેટલા આપણા વ્યક્તિઓ જે પણ જેટલું બનેલું નીચે બેસીને જમો મજા આવશે. નીચે બેસીને પલોઠી વાળીને જે જમવાનો આનંદ છે એ કંઈક અનેરો છે, કંઈક અનેરું છે. તો આવું અમે જમતા રહીએ છીએ. અને આજે બનાવ્યું છે મમ્મીએ શીરો, દાળ ભાત અને શાક રોટી બધું જ વ્યવસ્થિત બનાવ્યું. તો ફટાફટ આપણે જમી અને આ બ્લોગને એટલે એન્ડ કરશું. તો નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય. સારો લાઈક કરો. જય હિન્દ, વંદે માતરમ, જય ગોગા મહારાજ. ચલો બાય બાય.